સિરિયસ આજે કોઈ કાર્યક્રમ નથી, એટલે આમ હળવાનો થોડા આપણે રિયલ હીરોઝની બાજુમાં બેઠા છીએ, આપણે ટેન્શન તેના માટે રાખવાનું. અને મારે છે આવે છેલ્લો વારો બોલવાનો, મારે બોલવાનું આમે થોડુંક ઓછું હોય અને સામેવાળાનો ટાઈમ પૂરો થઈ ગયો. બધાની લિમિટ તો કોઈક ને કોઈક જગ્યાએ તો પૂરી થતી હોય ને, એટલે પછી થોડાક હળવા હોવ તો તમે થોડું ઘણું કંઈક સાંભળવાનું મન થાય એમ. એવું એકદમ કે આ તો પછી એમ થાય કે હવે જલ્દી પૂરું કરો તો બહાર કોઈ વ્યવસ્થા રાખી નથી. રાખી છે તો બધાને ખબર છે, એટલે બધા એકદમ શાંતિથી રહેતા છે, કોઈને જવાની ઉતાવળ નથી. આજે આપણે એક અત્યંત ગૌરવશાળી પ્રસંગે ભેગા થયા. દરિયાઈ સીમાનું દિવસ રાત રક્ષણ અને નિગરાની કરતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના 50 વર્ષ પૂર્ણ થયા છે. 50 વર્ષની આ યાત્રા શૌર્ય, સાહસ અને નાગરિક સલામતીની ગાથા છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા હંમેશા અગ્રતાક્રમે રહી છે. તેમના નેતૃત્વમાં નાગરિકો શાંતિ, સલામતી અનુભવે છે. વિશ્વમાં થઈ રહેલી ઉથલપાથલોની વચ્ચે પણ આપણા સૈનિકોની ક્ષમતા અને વડાપ્રધાનશ્રીની દૂરંદેશી પર આખા દેશને અતૂટ ભરોસો છે. શ્રી મોદી સાહેબે તટરક્ષક દળને દેશના દરિયાકાંઠાની સુરક્ષા માટેની અડગ ઢાલ કરી છે. ઓપરેશન સિંદૂર વખતે પણ આ મજબૂત ઢાલે દેશની દરિયાઈ સુરક્ષા માટેની અડગ ઢાલ બનીને બતાડ્યું છે. ભારતીય નૌસેના જેટલી જાબાજથી ભારતીય સમુદ્ર સીમાનું રક્ષણ કરે છે, તેટલા જ બુલંદ હોંસલા સાથે કોસ્ટગાર્ડ સમુદ્રમાં વિજિલન્ટ છે. સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવામાં, આપત્તિના સમયે ઝડપી રાહત, બચાવ કામગીરી અને સમુદ્રી પર્યાવરણના સંરક્ષણ માટે તટરક્ષક દળની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. આપણને બધાને ખબર હોય છે કે જ્યારે આપત્તિ, તોફાન, દરિયાઈ તોફાન કે સીમાઈ કોઈ તકલીફ ઊભી થાય તો આપણને બધાએ સામાન્ય નાગરિકના મનમાં કેવું હોય કે ભાઈ જ્યારે જે બાજુ તકલીફ ઊભી થઈ હોય એની વિરુદ્ધ બાજુમાં આપણે જવાનું. આ એક આપણો સામાન્ય સ્વભાવ છે, સહજ સ્વભાવ છે. જ્યારે જવાનો હંમેશા જે બાજુ તકલીફ ઊભી થઈ છે એ બાજુ એમને ખબર છે કે આ બાજુ મોત છે તો પણ એ બાજુ જાય અને નાગરિકોની સુરક્ષા કરે. આ તમે તમારે પોતાને આમ અત્યારે તો રીલનો જમાનો છે, એક સામાન્ય ઘટના એટલે કે જેને કહેવાય કે આપણે કેટલી બૂમાબૂમ કરી નાખતા હોઈએ છીએ નાની બાબતમાં, કશું થયું ના હોય તો પણ. અને આમાં તો જાન જતી હોય ને એવા સંજોગોમાં એ તમારી જાન, એમની જાન પરવા કર્યા વગર સામાન્ય નાગરિકની જાન બચાવવા માટે દિવસ રાત એક કરતા હોય તો એ રિયલ હીરોઝ જ છે અને એ કાયમ માટે રિયલ હીરો રહેવાનું. ઇન્ડિયન કોસ્ટગાર્ડ એમના સિમ્બોલમાં પણ લખ્યું છે કે વયમ રક્ષમ, એટલે કે અમે રક્ષણ કરીએ છીએ અને ધ્યેય સાથે
કોસ્ટલ સિક્યુરિટી માટે સદૈવ સંકલ્પબદ્ધ છે.